કરવાની નથી. ઈ મા દીકરાને અમે તરસોડીને અહીંયા આવ્યા છે અને અમે બધા વાડીએ રેવા વહી ગયા છીએ. હું, ટીપલી, ભાભા અને ઉર્કી અમે ચારેય વાડીએ રેવા વહી ગયા છીએ. તમારી યારે એને એવું કર્યું ને એટલે તમે સાના રહી જાઓ. એને ભલે બીજે લગ્ન કરવા છે ને ભલે બીજે લગ્ન કરે હો, ઉપાધિ કરો માં તમ તાર. અને અમે બધા તમારી હારે જ છીએ. પણ પપ્પા તમે વિચાર કરો તો અત્યાર સુધી એને કાંઈ મનવાનું હતું અને મારે દીકરી નાની થઈ પછી એનું ભવન પડી ગયો. હવે એને બીજા લગ્ન કરવા છે. કયો તો તમે પછી મારો જીવ ન બળે? ઈ તો વિંગડા ભાઈ હું આવી ચા રૂની લંગુને સમજાવું છું. આપણે બધા જમવા બેઠા ને ચા રૂની મેં કીધું અમે બધા જો જબલું લઈને આવ્યા છે ઢીંગલી હાટું, પછી લાડવા લાવ્યા છે, હુખડી બનાવી છે અને તારી હાટું બધું અમે લઈને આવ્યા છે. એને ભલે ને તને તરસોડી પણ અમે તને નથી તરસોડી. અમારે તને મારી હારે જ રાખવાની છે ને આપણે એને લડી જ લેવાનું છે. મા દીકરાને મૂકવાના જ નથી. લગ્ન કરી તો જોવે ખબર પડે બીજા. જોને તું લંગુ કેસ કરવો છે આપણે. વાહ લંગા વાહ, તું હવે જો તું કોણ છો ને ઈ તને નહીં ખબર હો. હું પડવા દઉં તું ઈ ભૂલી જાશ કે તું કોણ છો ને. મારી સોડીની તું જિંદગી બગાડવા ઉભો છો મહાણિયા. બે તું લંગુને છે ને મારે હમણાં ગોગડીને કેવું છે કે મારે જાવું છે ને લંગાની જો હમણાં એની સડી ભીની કરી નાખો. વિંગડા ભાઈ તમારા છોકરાએ મારી દીકરીની જિંદગી બગાડી છે અને હવે એને તરસોડી છે અને હવે એને નથી જોતી અને હવે એને બીજા લગ્ન કરવા છે અને મારી દીકરી અહીંયા રોઈ રોઈને અડધી થાય છે. તો તમારે તમારા દીકરાને કાંઈ કહેવાય કે ન કહેવાય? તમારા ઘરનાને તમારે બે બેન કહેવાય કે ન કહેવાય? એટલો તો વિચાર કરો. લોગડા ભાઈ તમને શું લાગે હું મારા છોકરાને નહીં કહેતો હોય? કાલ મેં 3-4 બૂટ માર્યા એને છૂટા અને એક તો મોઢા માથે વાગી ગયું જડબું હોતન હોજી ગયું છે. પણ એની માનો એનો સપોર્ટ છે ને એટલે હું નહીં પોગી શકતો એને. બાકી જો એની માનો સપોર્ટ ન હોય ને તો બાંધીને મારું એટલી મારામાં તાકાત છે કે આવા કરવાના હોય. હવે આ બિચારી લંગુ રોવે છે, આપણા ઘરની લક્ષ્મી રોવે છે, પછી આપણા ઘરમાં કોઈ દી બરકત ન આવે બધું હું સમજુ છું. પણ હવે એની માં એના સપોર્ટમાં છે ને એટલે હું કાંઈ બોલી નથી શકતો. લોગડા ભાઈ લંગુ બેટા લંગુ બેટા મારી દીકરી સાની રહી જાઓ, રોતી નહીં તું હવે સાની રહી જા. તો મારે જ નથી રોવું દાદા પણ હું કરવું મને નકરું રોવું આવે છે. કેવું મારી હારે તું મેં કઈક પાપ કર્યા છે એટલે જ તે મારે આવા દી ભોગવવા પડે છે. કપાતનના પેટના મહણિયા તું મારી નણંદની જિંદગી બગાડવા ઊભી ન થયો છે ને હું તને મૂકવાની નથી. તું આવું કરસ તારે બીજા લગ્ન કરવા છે? કરી તો જો તું બીજા લગ્ન. તું જો ને તું ડોશી હમણાં બોલતા હતા નું સાંભળતી ડોશી તને પોગી રહે. જો તું ડોશીમાં તમ તારે જાઓ, તમે મારા મનની વાત તમે સાંભળતા હોય ને તો તમે જાઓ અને એને છે ને એની હાથ પેઢી યાદ કરાવી ગયો. લંગાને કાળિયો કલૂટો ડામરનો ટુકડો મોઢામાં તો કાંઈ મેલ નથી અને બીજા લગ્ન કરવા છે. મારી નણંદ જેવી એને છોકરી મળે જ નહીં ભૂત જેવાને. હા ગોગડી બેટા મેં તારા મનની વાત બધી સાંભળી લીધી છે. એને મૂકવાનો નથી. એને છે ને હું ભૂત બંગલે લઈને કિડનેપ કરી લઉં. જો તું હમણાં તેને કિડનેપ કરીને ભૂત બંગલે લઈ જાઉં છું અને જો તું પછી એનો વારો પાડું છું. કોઈ દી બીજા લગ્ન તો હું પણ લંગુને કોઈ દી તુકારોય ન કરે એવો કરી દઉં ને તો જ મને તું માનજે કે આ મારા ગઢા હાહુ ની આત્મા ભટકે છે ને આ મારા ગઢા હાહુ એમ. હો ગોગડી હા તે વાંધો નહીં. ડોશીમાં તમ તાર જાવ તમે અને તમને એકલા જાતા છે ને બીક લાગતી હોય ને તો જનાવરાને લેતા જાવ. નકર હાલો હું આવું તમારી યાર. હું આવીશ ને તો એની માં પાછી મને વળવળતી સોટશે. એટલે એક વાર આ જડબાઈના પેટની મારી હામી બે ગઈ એની માં જેવી જ મારા ભાઈ અરે હગાઈ કરવી તોડી જ નાખવી છે હગાઈ. એની માં જેવા દાનામાં લખણ હોય ને કઈ હારા લખણ થોડા હોય. મારે નહીં થાની અરે સાંડલા કરવા દેવા મારા ભાઈના. મારી નણંદની જિંદગી જો કેવી બગાડી તો કાલ સવાર મારા ભાઈની જિંદગી બગડે તો ખરી ને. મારી માને જ મારે ફોન કરીને કેવું છે સાંડલા તોડી નાખો. મારા સબસ્ક્રાઇબરે બિચારા નકરા કમેન્ટ કરે ગોગડી બેન તમારા ભાઈની હગાઈ તોડ નાખો એટલે એની હાહુ સીધી ની થઈ જાય ને લંગો કાળિયો કલૂટો ડામરનો ટુકડો સીધી નો થઈ જાય. ગોગડી તારે નહીં થાવું તું કઈ ઉપાધિ કરમાં
લંગાની માં એટલે તારી અરે બાત છે એટલે હું એને છે ને કિડનેપ કરીને લાવું છું અહીંયા હમણાં. અને ભૂત બંગલે આપણે તું આવજે ને હું તને બોલાવીશ. હું તને ફોન કરું કે મેસેજ કરું કિડનેપ કરી લેવો છે ને 2-3 ભૂતને હારે લેતી જાવ અને એકાદું જનાવરું મારી હારો હારે જ રહેશે અને જો એને કિડનેપ કરીને ઉપાડી એવી ઉપાધિ કરી મને કિડનેપ કરી લેવો છે. હા તે વાંધો નહીં ડોશીમાં જાવ તમ તારે કિડનેપ કરી આવો અને દોડે બાંધેલો જ રાખજો અને પછી છે ને રાતે હું લંગુબેન ને લઈને ભૂત બંગલે આવીશ. હા તે હારું આય ગોગડી હું જાઉં છું જોઈ એને હમણાં કિડનેપ કરીને લઈ આવો ઉપાધિ ન કરતી કાઈ લંગુને છે ને સાની રાખ. વેવાય તમારે જરીક સમજાવાય તમારા ઘરનાની હવે ઉંમર થઈશ ગઢા થયા હવે આ દીકરાને ઘરે દીકરી નાની થઈ છે તો એને એવા દીકરાના સપોર્ટ ન કરવાના હોય. પોતે એક દીકરી છે તો દીકરી આવી નથી ગમ્યું ને હવે બીજે દીકરાને પવણાવો છે ને દીકરો એની માં જેવો પાક્યો છે તો એની માની વાતોમાં આવી ગયો તો તમારે જરીક સમજાવાય કે નહીં? તમે વેવાય મને રાવું કરો, વેવાય મને કે, બધા મને કે, લંગુ મને કે, મારે કોને કેવા જાવું કયો તમે? હું કેટલો કંટાળ્યો છું. હું હાવ ગળો ગળ આવ્યો છું હવે મારી બાયડીથી, મારા છોકરાથી. છોકરો એની માં જેવો જ પાક્યો છે, મારી જેવો થયો હોત ને તો વાંધો નહોતો. તમને રાવું ન કરવી કોને ગામને કરવા ન જાવી? તમને દીકરી દીધી તમારું મોઢું જોઈને અમે દીકરી દીધી હતી અને અમારી દીકરીને આવા હાલ થશે ને અમને ખબર નહોતી. છઠ્ઠી હતી તોય ન આવ્યા કયો જમાય તોય અમે ને જમાય જ કેવી છે હજી ને એને મારી દીકરી અરે આવું કર્યું. કાલ તો મને છાતીમાં દુખવા માંડ્યું હતું. લંગુએ વાત કરીને પછી મને ગોગડા તમે તો બે વેણ બોલો મોટા છો તે બેઠા અહીંયા. એ તમારી બધી હાશી વાત છે લોગડી બેન પણ અમે શું કરવી કયો તમે? અમે એને કેટલો ખીજાણા અને આણે તો એને વિંગડા ભાઈએ એને માર્યો છે અને મોઢું હોજવાડી દીધું એવું બૂટ ફેરવીને માર્યું છે એને અને તોય નથી સમજતા એને હવે બીજે જ પવણાવો છે એની માને આને બીજે લગ્ન કરવા છે કે મને લંગુ નથી ગમતી. એટલે મારી દીકરી કઈ રમકડું થોડું છે કે હવે તમને નથી ગમતી કયો તમે? એ અમે સમજવી જ છીએ વેવાણ અમે તો બધું સમજીને જ બેઠા છીએ પણ આ ઢોર જેવો નહીં સમજતો શું કરવું? મારો ભત્રીજો અને અમારી ભાભી એવી કપાતર છે શું કરવું? કાલ મેં કેટલી હું ખીજાણી મેં રાયડું નાખીને બધાને મારો ગળું બેહી ગયું હતું એટલી મેં રાયડું નાખી કાલ બધાને હું ખીજાણી હતી પણ આપણું સાંભળવા તૈયાર નથી. આ બિચારા મારી કોર છે બધા અને લંગુ કોર છે એટલે કે તમે હાસુ જ કહો છો ટીપલી ભાઈ અમે બધા લંગુ કોર છે તો હું કામ ટેન્શન ખોટું લેવું જોવે? હવે પોગી રહેશું આપણે એને. હવે હું નથી ગમતી. પેલા તો 1 મિનિટ નહોતા રહી એકતા માર વગરના મિનિટે ફોન કરતા હતા મને લંગુ તું હું કરસ મને તારી વગર નથી ગમતું મને તારી વગરનું ખાવું નથી ભાવતું તારી વગરની નીંદ નથી આવતી અને હવે હું ગમતી નથી. હું કે દુનિયા શું પછા હો ફોન કરું ક્યારેક તો 200 ફોન કરું તો મારો ફોન ન ઉપાડે અને ફોન કાપી નાખે અને કા બ્લોકમાં નાખી દે. હવે હું ફોન જ નહીં કરું. હવે મારે કાંઈ નથી કરવું. હું મારી દીકરીને હારે જિંદગી કાઢી નાખી મારી દીકરી જીવશું અને મારે આવું નથી. પપ્પા તમે જાઓ ટીપલી ભાઈ મારે નથી આવું મારે આવું જ નથી ને અને મારી વાત ન રાખતા આવે. તમારા છોકરા હારે તમે બધા રહ્યો અને ખુશ રહ્યો જાઓ. જોવો છો ને ટીપલી બેન આ છોડીને ખબર પડી ને કે લંગાને આવું લફરું છે ને આ ફોનમાં આવી રીતે એને હેરાન કરે છે. ફોન એના નથી ઉપાડતો છઠ્ઠીમાં નું આવ્યો અને એકવાર એને દીકરીનું હરખું મોઢું નથી જોયું. નાની થઈ સીઝર કર્યું ત્યારે આવ્યો તો અને ઘડીક ખોટી જોતો અને પછી તરત વયો ગયો તો તા છોડી ન થાય. આના નિહાકા કેટલા લાગે તમે વિચાર કરો. કોઈ દી સુખી ન થાય. આ છોડીને રોતા જોઈને અમે બધા રોવી છીએ 2 દીથાના કયો અમે કોઈએ ધરાઈને ધાન નથી ખાધા 2 દીના બધા ભૂખા સેવી. આ તો લંગુ ખાતી જ નથી. ખાય તો અમે કંઈક અમારે ગળે કોળીઓ ઉતરે ને એમને થોડો ઉતરે. ટીપલી બેન જોવો તો તમે કેવું થાય છે. શીબરી બેન મને બધી ખબર જ છે બાપા મારો એટલો જીવ બળે હુંય રોવ જ છું કારણ કે મને ખબર જ છે કે કેવું વીતે ને એ મારી ઉપર બહુ બધી વીતી ગયેલી છે બેન શીબરી બેન અને તમે એ જ જગ્યાએ છો તમારી ઉપર એ વીતેલી જ છે એટલે તમે લંગુનું દુઃખ સમજી શકો પણ આપણે શું કરવી કયો તમે? ડોશીમાં હવે તમારે બધો વહીવટ નહીં સાંભળવો. મરો ને જાવ ને કિડનેપ કરી આવો પછી હું બધાને ઘરે કહું કે થઈ ગયું છે એનું કિડનેપ. હવે છે ને ભલે રખડતા એની માય કે
અને એની માને કેતા જ નહીં કે કિડનેપ કરવાનો છે કે આ હો કાંઈ એમનેમ સારા મને કિડનેપ કરીને લઈ આવજો ભલે એની માં ગોતતી આ બધાને આપણે કહી દઈશું તમે લઈ આવો ને પછી મને ફોન કરો હાલો ફટાફટ પછી હું ઘરના બધાને છે ને ગુડ ન્યૂઝ આપી દઉં અમે અહીંયા આવ્યા ને લંગુ બટા તો ઈ મા દીકરો એની હગાઈ નક્કી કરવા જવાના હતા ભલે જાતા આપણે કાંઈ એને નથી કેવું કેટલો મારો જીવ બળે છે પપ્પા અને તમાર બધાને પ્રેમ જોઈને એકવાર ખુશી થાય કે મારા હારા વાળા કેટલા બધા મારી આરે છે મારા હાહુ સિવાય મારો ઘરવાળો બે માં દીકરો પડી ગયા બાકી ટીપલી ભાઈ ઉરમબેન પપ્પા તમે અને તમે બધા અહીં આવ્યા દાદા આવ્યા અય ગોગડા તમે તો બે વેણ મોઢામાંથી બોલો મોટા ગુડાણા છે ને તઈ નંગ જેવા બેઠા છે તો બધા બોલે છે જરીક નો બોલે લંગુબેન હું નહીં કહું ને ત્યાં સુધી સાના જ નહીં રે લંગુબેન સાના રહી જાવ ને તમને તમારા ગોગડિયાના હમ તમારા ભત્રીજાના હમ તમારા ઢીંગુના હમ સાના રહી જાવ અને લંગો ભલે ને બીજી બાયડી લઈ આવે બીજે લગ્ન કરી લે જે કરવું એ કરે પણ અમારા માટે તો તું જ અમારા ઘરની લક્ષ્મી છો ને તું જ અમારા દીકરાની વહુ છો લંગુ બટા હા દાદાએ કાલ કીધું જ તું કે લંગુ હંમેશા આમાં આપણા ઘરની લક્ષ્મી રહેવાની છે ભલે એને જે કરવું હોય એ કરે અને વિંગડા ભાઈએ હોતને કીધું તું કા વિંગડા ભાઈ હવે છે ને ફોહલાવીને હું લંગુબેનને રહોડામાં લઈ જાવ અને એને કહું કે ડોશી છે ને તમારા ઘરવાળાને કિડનેપ કરવા ગયા છે ને ભૂત બંગલે ડોશીમાં લઈ જશે તમે કહો ને તો એને અહીંયા કિડનેપ કરીને લાવે અને એને સીધી નો કહી દે છે તમે ઉપાધિ ન કરતા સા કરવાને બાને લઈ જાવ અને પછી એને ફોહલાવ બિચારાને લંગુબેન હાલો રહોડામાં આપણે સા બનાવીને તમે મોઢું બધું ધોઈ નાખો બહુ રોયા છો ને હાલો મારે એમથી તમને એક વાત કેવી છે અને તમારું કામ છે હાલો સા તમારા હાથની બધાને પાવાની ચાલો ઊભા થાવ ઢીંગુ ભલાઈ હોતી એ બધા બેઠા છે ધ્યાન રાખશે ગોગડીએ રહોડામાં ક્યાંક રખડતો લાગે છે ગોગડી ભાભી ગોગડીઓ ક્યાંય રખડતો નથી હુઈ ગયો છે હમણાં હું ગઈ ને પાણી પીવા તો હુઈ ગયો તો બિચારો હાલ હું તને સા કરી દઉં